Hello students, welcome back to the virtual class. Guys, we have concluded chapter number 2 in the last session of OCM. Today we are going to start the chapter number 3 and that chapter title is planning. Right? What is a plan? The first function of the management. જ્યારે આપણે મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલું ફંક્શન જે આપણી પાસે આવે છે કે જે આપણે ફોલો કરવાનું હોય એ છે પ્લાનિંગ. તો આજના સેશનમાં ગાઈસ આપણે માત્ર ને માત્ર પ્લાનિંગનો મીનિંગ સમજવાના છે કે પ્લાનિંગ એટલે શું છે, એનો મીનિંગ શું છે, એનો કન્સેપ્ટ શું છે, એની ડેફિનેશન્સ બાય ધ ડિફરન્ટ ઓથર શું છે. This is going to be the part of today's session, right? So let's start. એટ ફર્સ્ટ આપણે જ્યારે બિઝનેસ કરીએ છીએ, રાઈટ, આપણે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ એમાં મેઇનલી આપણે જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટને પ્રોફેશન તરીકે પણ લેવામાં આવે છે અને મેનેજમેન્ટને આપણે બિઝનેસ તરીકે પણ વર્ક કરીએ છીએ. તો બિઝનેસની અંદર જ્યારે આપણે મેનેજમેન્ટ કરવાનું હોય, બરાબર, તો એટ ધેટ ટાઈમ વી હેવ ન્યુમરસ ઓપ્શન્સ અવેલેબલ, રાઈટ. અને આપણે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ તો એ બિઝનેસનો મેઇન મોટિવ આપણા માટે શું હોય? પ્રોફિટ. That's why it is known as business. જો પ્રોફિટનો મોટિવ ના હોય તો એ સોશિયલ સર્વિસ છે, બિઝનેસ નથી, રાઈટ. સો મેઇન મોટિવ ઓફ અસ ઇન એની બિઝનેસ ઇઝ ધ પ્રોફિટ, રાઈટ. તો પ્રોફિટ અર્ન કરવા માટે આપણે બહુ બધી અલગ અલગ એક્ટિવિટીઝ કરવી પડે છે. આપણે બિઝનેસને એક બહુ સારી રીતે મેનેજ કરવો પડે એમ છે કે જેના દ્વારા આપણા બિઝનેસમાંથી એક્સપેન્સીસ લો થાય, રેવન્યુ હાઈ થાય અને જે એક્સપેન્સ અને રેવન્યુ વચ્ચેનો જે ડિફરન્સ છે પ્રોફિટ એ બને તો મેક્સિમાઇઝ થાય સો દેટ વી કેન અર્ન, we can grow our business and we can grow our employees, right? So that's how the management works and that's how the profit works in the business. So જ્યારે આપણે બિઝનેસ રન કરીએ છીએ તો બહુ બધા ક્વેશ્ચન્સ અરાઇઝ થાય છે અને એ ક્વેશ્ચન્સના આન્સર આપણે જ આપવાના હોય છે. સે ફોર એક્ઝામ્પલ who, what, where, why, whom, which, how. બરાબર, કોણ છે, શું છે, શું કામ છે, બરાબર, ક્યારે, કઈ જગ્યાએ, કઈ રીતે, આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. બરાબર. Say for example, who is the target audience, right? What is our product? What are the chances? What are the risks? What are the strengths? What are the weakness? What are the opportunities? What are the threats? Right. Then if I say where, then where is my target audience, right? Where is the location? Where should I sell my things? Where should I plan each and every aspect of my business so that I can get the maximum return, right? Why should I follow this or why should I not follow particular procedure, right? Then whom should I appoint for that work, right? Which is the best option and how to do the activities? These are the questions that arises into day-to-day decision making process in our business, right? તો સૌથી પહેલા આપણે આ બધા ક્વેશ્ચન્સનો આન્સર આપવાનો છે. આ બધા ક્વેશ્ચન્સનો આન્સર આપીએ ને તો એનાથી આપણું ફ્યુચર ફોરકાસ્ટ કરી શકાય. જો આ બધા ક્વેશ્ચન્સ માટે આપણે એડવાન્સમાં વિચારી લઈએ, રાઈટ, ઇફ વી આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન એડવાન્સ, પહેલા જ કયા કયા ક્વેશ્ચન આવી શકે છે અને એના આન્સર શું હોઈ શકે, રાઈટ. તો વેલ ઇન એડવાન્સ જો આપણે આ દરેક ક્વેશ્ચનના આન્સર્સ તૈયાર કરવા માટે તો ધેટ ઇઝ કોલ્ડ ધ ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ મીન્સ ટુ મેક ધ ડિસિઝન રિગાર્ડિંગ ધ ફ્યુચર, રાઈટ, કે ફ્યુચર કેવું હશે, right? એનું પ્રિડિક્શન કરવું, that is the forecasting. So to predict the future, that means to make the forecasting by answering such questions is planning. તો પ્લાનિંગ શું છે કે કયા કયા ક્વેશ્ચન્સ રેઝ થઈ શકે છે આપણી માટે, તો એ ક્વેશ્ચન્સના આન્સર આપીને આપણે કઈ કઈ વર્ક પ્રોસિજર ફોલો કરવાની છે એનું ફોરકાસ્ટ જો અત્યારે તૈયાર કરી નાખીએ, રાઈટ, તો એ ફોરકાસ્ટ તૈયાર કરવાની પ્રોસેસને આપણે પ્લાનિંગ કહીએ. આ એક બેઝિક મિનિંગ છે. સોરી ગાઈસ, આ એકદમ બેઝિક મિનિંગ આપ્યો મેં તમને કે આપણે જે ક્વેશ્ચન્સ થવાના હોય છે ફ્યુચરની અંદર શું થશે, કઈ રીતના થશે, કોણ કરશે, કઈ જગ્યાએ, બરાબર, કયું કામ કરવાનું છે, કયું ઓપ્શન પહેલા ચૂઝ કરવાનું છે, આ બધા જે ફ્યુચરના રિલેટેડ ક્વેશ્ચન્સ છે એની માટે પ્રેઝન્ટમાં આપણે એનું આખું ફોરકાસ્ટ કરીએ છીએ કે ફ્યુચરના ક્વેશ્ચન્સ છે તો એની સામે આપણે આ રીતના ફાઇટ કરશું, આ રીતના આપણે એક્ટ કરશું, બરાબર. તો એ જે ફોરકાસ્ટિંગની જે પ્રોસેસ છે એને આપણે પ્લાનિંગ કહેવાય, રાઈટ. બહુ બેઝિક મિનિંગ છે. પ્લાનિંગ જે છે ને ગાઈસ એક યુનિવર્સલ પ્રોસેસ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક બિઝનેસ માટે નેસેસરી પ્રોસેસ છે, રાઈટ. સો ઇટ ઇઝ યુનિવર્સલ પ્રોસેસ એન્ડ નેસેસરી ફોર ઈચ બિઝનેસ ઇન ઈચ ફિલ્ડ. દરેક બિઝનેસના દરેક ફિલ્ડમાં, બરાબર, પ્લાનિંગની ખૂબ જ જરૂર પડે છે. પ્લાનિંગ વગર કોઈ પણ બિઝનેસ ચાલે નહીં. ઇવન અમે લોકો તમારા લેક્ચર જ્યારે રેકોર્ડ કરીએ છીએ તો એની માટે પણ અમે પ્લાન કરતા હોઈએ. વી હેવ ટુ પ્લાન યોર સિલેબસ, કે કેટલા સમયમાં તમારો સિલેબસ પૂરો કરવો હોય તો ચેપ્ટર વાઇઝ કેટલા ડેઝ છે, ડેઝમાં કેટલા લેક્ચર્સ છે, બરાબર, ટોટલ લેક્ચર્સ છે, સામે ચેપ્ટર્સ કેટલા છે, ચેપ્ટર વાઇઝ કેટલા લેક્ચર અપાય, કયા ટોપિકને કેટલા લેક્ચર આપવા, કેટલો સમય આપવો, એ પ્લાન અમારે પણ કરવા પડતા હોય છે. સો ઇન ઈચ એન્ડ એવરી એક્ટિવિટી, in each and every field, the planning is must and compulsory for every business unit, right? So આના ઉપરથી આપણે સમજીએ કે પ્લાનિંગનો મીનિંગ શું છે.
બેઝિક મીનિંગ ઓફ પ્લાનિંગ ઇઝ વોટ વી વોન્ટ ટુ અચીવ ઇન ફ્યુચર એન્ડ હાઉ. આપણે ફ્યુચરમાં શું અચીવ કરવા માંગીએ છીએ અને કઈ રીતના અચીવ કરશું. એટ ફર્સ્ટ વી નીડ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. એટ ફર્સ્ટ વી નીડ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન ધેટ વોટ વી વોન્ટ ટુ અચીવ ઇન ફ્યુચર. આપણે ફ્યુચરમાં અચીવ શું કરવું છે એન્ડ હાઉ ટુ અચીવ ઇટ, કઈ રીતના અચીવ કરશું. બરાબર, તો એની માટેના બહુ બધા અલ્ટરનેટિવ્સ અવેલેબલ હશે. સિલેબસ પૂરો કરવો છે, અલ્ટરનેટિવ્સ ખૂબ છે. તમને સેલ્ફ રીડિંગ આપી શકીએ છીએ, રાઈટ, તમને રીડિંગ કરી નોટ્સ બનાવવા આપી શકીએ છીએ, ઓર એલ્સ અમે ફટાફટ મેઇન પોઈન્ટ સમજાવી દઈએ. બરાબર, અથવા તો જે અત્યારે કરીએ છીએ કે ભાઈ આપણે ચલો કોરોના માટે થઈને સ્કૂલ ચાલુ નથી બટ ઘરે બેસીને તો એજ્યુકેશન લઈ શકાય છે, એટલે અમે તમારા માટે લેક્ચર્સ રેકોર્ડ કરીએ છીએ અને તમે એ લેક્ચર્સમાંથી સ્ટડી કરી રહ્યા છો. તો આ બધા જ અલ્ટરનેટિવ્સ મારી પાસે હતા, રાઈટ. સો દરેક અલ્ટરનેટિવને કન્સિડર કરવાનો છે કે વિચ કેન બી ધ બેસ્ટ ઓપ્શન, અને જે બેસ્ટ અલ્ટરનેટિવ હોય એને સિલેક્ટ કરવું. આ પ્રોસેસને પ્લાનિંગ કહેવાય. બરાબર. સો ધ મીનિંગ what we want to achieve in future and how, and to consider the best alternative and select the best one is known as the planning. Right, it is the basic meaning of the planning. I hope you guys are quite clear. Right, હવે પ્લાનિંગ નો કન્સેપ્ટ કેવો હશે. પ્લાનિંગ નો કન્સેપ્ટ તો to collect information for the activities, consider them in advance and plan how to do them. રાઈટ, બહુ બેસિક કન્સેપ્ટ છે પ્લાનિંગનો કે પહેલા તો આપણે જે એક્ટિવિટીઝ બિઝનેસમાં પરફોર્મ કરવા માંગીએ છીએ એની ઇન્ફો કલેક્ટ કરીએ, એટલે કે એની ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરશું. બરાબર, કે ચલો ભાઈ ધીઝ આર માય પ્લાન્સ, ધીઝ આર ધ એક્ટિવિટીઝ આઈ એમ પ્લાનિંગ ફોર ધ ફ્યુચર. સો એટ ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ કલેક્ટ ઓલ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઓલ ધોઝ એક્ટિવિટીઝ. રાઈટ, આફ્ટર કલેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન આઈ એમ ગોઈંગ ટુ કન્સિડર ધેમ ઇન એડવાન્સ. રાઈટ, દરેક એક્ટિવિટીને હું બહુ વેલ ઇન એડવાન્સમાં કન્સિડર કરવાનો છું. એને કન્સિડર કર્યા પછી હું પ્લાન કરીશ કે હવે આ એક્ટિવિટીને કઈ રીતે કરવી. રાઈટ, તો આ જે કન્સેપ્ટ છે એ છે પ્લાનિંગ. કે પહેલા તો ફ્યુચર એક્ટિવિટીઝને કન્સિડર કરવી, બરાબર, એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી, બરાબર, દરેક ઇન્ફોર્મેશનને દરેક એક્ટિવિટીને કન્સિડર કર્યા પછી એની માટેનો પ્લાન બનાવવો કે હવે આ એક્ટિવિટીને, આ ઇન્ફોર્મેશન છે મારી પાસે, એના બેઝ ઉપર આ એક્ટિવિટી છે તો હું કઈ રીતના એ એક્ટિવિટી ક્લિયર કરવાનો છું. રાઈટ, સો this is the concept of planning, and now we are moving towards the definitions by the different authors. The first definition over here is given by Bill Goetz. Right, Bill Goetz has said it is the task of planning is choosing. Right, task of planning is choosing. Bill Goetz એ બહુ સિમ્પલ અને બહુ શોર્ટ વર્ડ્સની અંદર બહુ બધું કહી દીધું છે. રાઈટ, કે પ્લાનિંગ જે છે એક ટાસ્ક છે. શેનું ટાસ્ક છે? ચૂઝિંગ. વોટ ટુ ચૂઝ? અલ્ટરનેટિવ્સ. We have numerous alternatives available in our business activities. We have numerous wayouts to do all the activities, right? And all those activities are having the alternative ways too, right? So we are supposed to choose the best alternative, and that is the thing what we call the planning. રાઈટ, સો બિલ ગોએટ્સે એટલું જ કીધું છે કે ભાઈ આપણી પાસે બહુ બધા અલ્ટરનેટિવ્સ અવેલેબલ છે, બરાબર, આપણે બહુ બધી એક્ટિવિટીઝ કરવાના છીએ તો બેસ્ટ અલ્ટરનેટિવ ચૂઝ કરવો ને એ છે પ્લાનિંગ. રાઈટ, સો ઇન ધ સિમ્પલ વર્ડ્સ ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. પ્લાનિંગનું એક જ કામ છે. પ્લાનિંગનું કામ એટલે શું? ચૂઝ કરવું, ટુ ચૂઝ ધ બેસ્ટ વન, રાઈટ, વિચ ગિવ્સ ધ મેક્સિમમ બેનિફિટ ટુ ધ બિઝનેસ. Now, the second definition is given by George R. Tering. He says, function of planning means assumptions for results, policy to follow function, stages, and to decide method to follow. Right? એ શું કહે છે કે પ્લાનિંગનું જે ફંક્શન છે, બરાબર, એનો મતલબ શું છે? બરાબર, કે રિઝલ્ટને અઝ્યુમ કરવા, એક્સપેક્ટ કરવા, ધારી લેવું કે આવું રિઝલ્ટ આવી શકશે. બરાબર, રિઝલ્ટને અઝ્યુમ કરવા, પછી ફંક્શન, કોઈ પણ કાર્ય છે, બરાબર, એ કાર્ય કરવા માટે એ ફંક્શન માટેની પોલિસી બનાવવી અને પોલિસીને ફોલો કરવી, બરાબર, એના સ્ટેજ ડિસાઇડ કરવા અને એ પોલિસીને ફોલો કરવા માટેની મેથડ પણ ડિસાઇડ કરવી. બરાબર, તો સૌથી પહેલા મેં રિઝલ્ટ અઝ્યુમ કરી લીધા કે તમારો સિલેબસ કવર કરવાનો છે. હું એને માત્ર આપણા ઓનલાઈન લેક્ચર સાથે રિલેટ કરું છું, જસ્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ ફોર યુ ગાઈઝ. રાઈટ, સૌથી પહેલા અમે લોકોએ રિઝલ્ટ અઝ્યુમ કરી લીધું કે તમારો સિલેબસ ઇન ટાઈમ પૂરો કરવો છે સો ધેટ યુ કેન ગેટ ધ બેસ્ટ ટાઈમ ફોર ધ રિવિઝન. રાઈટ, તો સૌથી પહેલા વી હેવ મેડ ધ અઝમ્પશન ઓફ ધ રિઝલ્ટ. રાઈટ, ધેન વી હેવ ડિસાઇડેડ ધ પોલિસી ટુ ફોલો ધ ફંક્શન. રાઈટ, એની માટે શું હોય તો કે લેક્ચર્સ લેવા પડે. તો એની માટેની પોલિસી ડિસાઇડ કરી કે ડેલી સબ્જેક્ટ વાઇઝ એક લેક્ચર તમને મળવો જોઈએ, જેટલા મેઇન સબ્જેક્ટ્સ છે એનો. રાઈટ, ધેન વી હેવ ડિસાઇડેડ ધ પોલિસી ટુ ફોલો ધ ફંક્શન. પછી એના સ્ટેજ તૈયાર કર્યા, બરાબર, કે વીકમાં કેટલા દિવસ માટે
બરાબર, કેટલા સમયનો લેક્ચર હોવો જોઈએ, મિનિમમ ટાઈમ કેટલો, મેક્સિમમ ટાઈમ કેટલો, એક લેક્ચરમાં કેટલું કવર કરવું, એક ચેપ્ટર માટે કેટલો ટાઈમ આપવો, તો ચેપ્ટર વાઇઝ સ્ટેજ ડિસાઇડ કર્યા અને પછી અમે એની મેથડ ડિસાઇડ કરી કે જેનાથી ફોલો કરી શકાય. તો આપણે મેથડ સુધી પહોંચ્યા. બરાબર, એ જે સ્ટેજ છે, એ જે પોલિસી છે કે આપણે લેક્ચર્સ લેવાના છે એની માટેની મેથડ હવે ડિસાઇડ કરી કે ચલો ભાઈ સ્કૂલ્સ બંધ છે, ઓકે આપણે લેક્ચર્સ રેકોર્ડ કરીશું, લેક્ચર્સ રેકોર્ડ કરીને આપણે YouTube પર મૂકીશું, તો YouTubeમાં આપણું પર્સનલ ઇન્ટરેક્શન તો થતું નથી, રાઈટ. ઇટ ઇઝ ધ વન વે કોમ્યુનિકેશન. હું મારા તરફથી ખાલી બોલું છું, તમે સાંભળો છો, ધેટ્સ ઇટ. બરાબર, બટ મારા તરફથી હું બોલું છું, તમે સાંભળો છો, ધેટ્સ ઇટ. પણ સામે તમારું શું રિએક્શન છે, આઈ ડોન્ટ નો. Right, whether you are getting it clear or not, I don't know. So we have decided one more thing, right? એક મેથડ આખી અમે બનાવી નાખી છે કે સૌની પહેલા લેક્ચર્સ લઈએ છીએ, તો તમે લોકો નોટ્સ બનાવશો, રાઈટ, તમે નોટ્સ સબમિટ કરશો, અમે નોટ્સ રીડ કરશું, એમાંથી અડધું તો અમને ખબર પડી જશે કે તમે કેટલું ક્લિયરલી સમજ્યા છો, રાઈટ. એનાથી વધારે હજુ અમારે વધારે ડિટેલ જોઈએ છે, then we are conducting the zoom sessions, right. જેટલા નોલેજ હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ છે એની માટે આપણે ઝૂમ સેશન કન્ડક્ટ કરીએ છીએ કે જેની અંદર રિવિઝન પણ થાય છે, ક્વેરી સોલ્યુશન પણ થાય છે, અને સમટાઈમ્સ I make the quiz competition for you guys also over there, right, so that I can come to know that whether the result what was assumed, whether we are working towards it or not, right. So this is the process which is called the planning, as of the George R. Terry said, right. So it is the planning is a function, that means function of planning means assumption of results, policy to follow function, stages, and to decide method to follow, right. And the third definition, which is the general definition, planning is an intellectual process to achieve goal, right. એક intellectual process છે, એક mental process છે કે જેમાં એક માણસ છે એ પોતે intellectually decide કરશે કે કઈ રીતના goal achieve કરવો, right. So before starting the function, before functioning, I am just deciding from my own mind, right, that how to achieve the goal. એ process ને હું planning કહીશ, right. So guys, this is the base meaning of the planning. I hope you guys have got it clearly. So in today's session we understood about the introduction of planning, right. Then what is the meaning, what is the concept, and what are the definitions of the planning, right. And that's the end of the session. I hope you guys are quite clear, and if any queries you can contact me, or else you can post the public comments over here, right. So I'm going to start the characteristics of the planning by tomorrow. So tomorrow I'll see you with the characteristics. Till then, asking for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.